જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। મોડાસાના નવ બસ સ્ટેશન પાસ ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજવામાં આવી હતી। સંવિધાન બચાવોના નારા સાથે રેલી યોજી રાહદારીઓ અને દુકાનદારો તેમજ શાકભાજી વિક્રેતાઓને સંવિધાન બચાવોના સૂત્રો સાથેના પતાકાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રીના બાબા સાહેબ આંબેડકરના નિવેદન, ગાંધીજીની વિરાસત પર હુમલો, વિપક્ષી નેતાઓની પજવણી, શિક્ષણ પર હુમલો, ભાજપ શાસનમાં વધતી અસમાનતા સહિતના મુદ્દે રેલી યોજી હતી। મોડાસા બસ સ્ટેશનની શરૂ થયેલી રેલી મોડાસા 4 રસ્તા મહાલક્ષ્મી ટાઉન ખાતે સમાપન થયું હતું, જ્યાં ભારે સૂત્રાચારો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરમાં આપેલા સંવિધાનિક હક્કો છીનવાઈ રહ્યા છે, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કંટ્રોલ રહ્યા નથી। આ તમામ મુદ્દાઓ પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા। કોંગ્રેસના ભારે વિરોધ અને સૂત્રાચારોની અસર ક્યારે અને ક્યાં સુધી દેખાશે તે જોવાનું રહ્યું। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જિલ્લા, પ્રદેશમાં અને તાલુકા મથક ઉપર જે પ્રમાણે આજે લોકશાહીની હત્યા થઈ રહી છે તે બાબતને લઈને અને સંવિધાન જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની અંદર જ્યારે ખતરામાં મુકાઈ ગયું હોય એ પરિસ્થિતિનું જ્યારે દેશની અંદર નિર્માણ થયું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજરોજ અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો, દેશ બચાવો, જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોકજાગૃતિ માટે મોડાસા બજારની અંદર પત્રિકાનું વિતરણ કર્યું। સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક, ધમકી, જોર, જબરજસ્તી, લોભ, લાલચ, શ્યામદાનની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા, ફોર્મો પાછા ખેંચાવા, જાણે કે એમની મનોવૃત્તિ જે પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો, દેશ બચાવો ના નારા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો સાથે આજે લોકજાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાઓનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।